સુધી પ્રસરશે. હજારો માણસો એ બગીચામાં બેસી અને શાંતિનો અનુભવ કરશે. અમુક અમુકની જિંદગી એ એવી બગીચા જેવી હોય, એમાં એવા સદગુણો રૂપી ફૂલ ખીલે, હજારો માણસોને એની સુવાસ મળે, પ્રેરણા મળે, આનંદ થાય અને ખૂબ સુખી થાય. અને અમુક અમુકની જિંદગી જીવતા આવડે તો બગીચો, ન જીવતા આવડે તો ઉકરડો. અમુકની જિંદગી ઉકરડા જેવી હોય, નકરી દુર્ગંધ જ મારતી હોય. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, ચોરી, લૂંટ, દગા, દુગી, કરપ્શન, કપટ, ભેળ, શેળ, નકરા પાપ ને દુર્ગુણ ને દોષો, સ્વભાવો, વાસનાઓથી ભરેલી એ ઉકરડો છે. જ્યાં ફંફોળો ત્યાં નકરી દુર્ગંધ જ આવે, જ્યાં ફંફોળો ત્યાં દુર્ગંધ જ આવે. આ બે પ્રકારની જિંદગી આ સમાજમાં જોવા મળે. મારે ને તમારે નક્કી કરવું કે આપણે જિંદગીને બગીચો બનાવવો છે કે જિંદગીને ઉકરડો બનાવવો છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની, નહીં તો અંધાર છે.